પહલગામ આતંકી હુમલામાં એનઆઈને અલગતાવાદી સંગઠનોની સંડોવણીની પણ આશંકા છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ અનેક હુર્રિયત જૂથો અને જમાત એ ઇસ્લામી સમર્થકોના નિવાસસ્થાને દરોડા પાડ્યા। એનઆઈના સૂત્રોનો દાવો છે કે પહલગામ હુમલા પછીના આ દરોડામાં મોટી માત્રામાં રાષ્ટ્ર વિરોધી વસ્તુઓ મળી આવી। ત્યારે એનઆઈને આશંકા છે કે આ સંગઠનોએ પહલગામ હુમલાખોરો માટે ઓવરગ્રાઉન્ડ વર્કરોનું નેટવર્ક બનાવવામાં આતંકવાદીઓને મદદ કરી હોઈ શકે છે। એનઆઈએ કુપવાડા, હંદવાડા, અનંતનાગ, ત્રાલ, પુલવામા, સોપોર, બારામુલ્લા, બાંદીપોરામાં લગભગ 100 જેટલા સંગઠનો અને તેની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડ્યા। એટલું જ નહીં, એનઆઈએ આ તમામના કોલ રેકોર્ડિંગની તપાસ શરૂ કરી છે। તપાસ એજન્સી એનઆઈને પૂરી આશંકા છે કે પ્રતિબંધિત સંગઠનોના જ કેટલાક લોકો ઓવરગ્રાઉન્ડ વર્કર સાથે સતત સંપર્કમાં રહ્યા છે। પહલગામ આતંકી હુમલામાં એનઆઈને અલગતાવાદી સંગઠનોની સંડોવણીની પણ આશંકા છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ અનેક હુર્રિયત જૂથો અને જમાત એ ઇસ્લામી સમર્થકોના નિવાસસ્થાને દરોડા પાડ્યા।